टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। કવન સર, શરૂઆત બજાજ ફિનસર્વ સાથે જ કરીએ, કારણ કે ઓલરેડી એમાં સમાચાર છે કે બજાજ હોલ્ડિંગ અને આપણને જમનાલાલ સન્સ જેઓ અહીંયાથી હિસ્સો વેચવાના સમાચાર હતા, અને તમે જો ધ બ્લોક ડીલ મે બી થઈ જ ગઈ છે ઓલમોસ્ટ, અને અત્યારે તમે જો 1.5% મજબૂતી તમને અત્યારે હાલ બજાજ ફિનસર્વમાં જોવા મળી રહી છે સર. યોમિક, બજાજ ફિનસર્વની વાત કરીએ તો ન્યૂઝ ડેફિનેટલી રિલેટિવલી થોડા નેગેટિવ છે, પરંતુ સ્ટોકની વાત કરીએ તો ઓલરેડી છેલ્લા 3 દિવસથી આપણને એક ઉપરના લેવલથી કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે, અને સ્ટોકે જે ગઈકાલે લો લગાડ્યો હતો 1930નો એક મેજર સપોર્ટ છે, જે આપણે જોઈ શકીએ કે જે ઓક્ટોબર 2021માં જે પીક લગાડ્યો હતો બજાજ ફિનસર્વે, એ પણ 1913 લેવલનો જ હતો. તો એ એક મેજર સપોર્ટ તરીકે હવે વર્ક કરી રહ્યો છે જ્યારે સ્ટોક એની ઉપર જતો રહ્યો છે. તો એ મેજર સપોર્ટ એકવાર રીટેસ્ટ થઈ ચૂક્યો છે, તો અહીંયાથી આપણે એક રિબાઉન્ડ એક્સપેક્ટ કરી શકીએ છીએ ડેફિનેટલી 2050ના લેવલ સુધી, અને પછી આપણે ફર્ધર રિવ્યૂ કરીશું. પરંતુ અત્યારે અહીંયાથી જે કરેક્શન હતું એ ઓલરેડી પ્રાઇઝિંગ છે, જે ન્યૂઝ નેગેટિવ આવવાના છે, તો અહીંયાથી ફર્ધર કરેક્શન કે ફોલ નથી લાગી રહ્યા સ્ટોકમાં. રિયલી ફર્ધર કરેક્શન હવે વધારે લાગતું નથી, નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે.